क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માલતી વર્માને વોટ્સએપ પર એક પુરુષનો કોલ આવ્યો. મોબાઈલના ડિસ્પ્લેની અંદર કોલ કરનાર પોલીસ ઓફિસર યુનિફોર્મમાં હોય એવું દેખાઈ રહ્યું. એ જોઈને માલતી વર્માએ માની લીધું કે પોલીસ ઓફિસરનો જ કોલ છે. ઠગબાજે માલતી વર્માને કહ્યું કે કોલેજમાં ભણતી તેમની દીકરી સેક્સ રેકેટમાં ફસાઈ છે. આ વાત સાંભળતા જ માલતી વર્માના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. વાતચીતમાં ઠગબાજે એક ચોક્કસ બેંક ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું, જેથી માલતીની દીકરી ઘરે સુરક્ષિત પાછી આવી જાય અને કેસ દાખલ ન થાય. કોલ કરનારે ખોટી સહાનુભૂતિ આપી. તેણે કહ્યું કે તમારી દીકરી સેક્સ રેકેટના કેસમાં આરોપી ન બને એટલા માટે જ તે આ કોલ કરી રહ્યો છે, એટલે જ રૂપિયા આપીને કેસ રફે દફા કરવો જ યોગ્ય રહેશે, જેથી પરિવાર પરેશાન ન થાય. સ્કેમરની વાત સાંભળીને માલતી વર્મા ખૂબ જ ગભરાઈ ગયા. તેમણે તેમના દીકરાને કોલ કર્યો. દીકરાએ માલતી વર્મા પાસેથી સ્કેમરનો નંબર મેળવ્યો. કોલનો કન્ટ્રી કોડ 92 હતો, જે પાકિસ્તાનનો કન્ટ્રી કોડ છે. એટલે દીકરાએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, કેમ કે આ સ્કેમ જ છે. દીકરાએ ખાતરી આપી હોવા છતાં માલતી વર્માની તબિયત ખરાબ થઈ હતી. તેમને હોસ્પિટલમાં લઈ જતી વખતે સીસીટીવીના ફૂટેજ પણ આવ્યા છે. આખરે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું. આ વિશે માલતી વર્માના દીકરા દીપાંશુ શું કહે છે એ પહેલાં તમે સાંભળો.